હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ચોમાસામાં થતી નાની મોટી સમસ્યાઓનું સમાધાન જોવાના છીએ. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. ચોમાસામાં તડકાના અભાવના કારણે કપડાં વ્યવસ્થિત સુકાતા નથી, જેના કારણે તેમાંથી દુર્ગંધ આવે છે. તો આ કપડામાંથી આવતી ભેજની વાસ કઈ રીતે દૂર કરી શકાય? સૌપ્રથમ તો સૌ સામાન્ય વાત કરીએ ને તો ક્યારેય પણ ચોમાસામાં કપડાને ભેગા કરી ઢગલું કરી અને ધોવા માટે જમા ન કરવા જોઈએ. તેના કારણે પણ તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. અને જ્યારે કપડાં ધોવા માટે નાખીએ તો કપડાને આ રીતે ઊંધા કરી ઉલટાવી અને ધોવા જોઈએ, જેથી કે પરસેવો વગેરે વ્યવસ્થિત ધોવાઈ જાય અને કપડામાં એટલી દુર્ગંધ ન આવે. બધી જ વાતનું ધ્યાન રાખતા હોઈએ છતાં પણ કપડામાંથી ભેજની વાસ આવે જ છે, તો તેના માટે શું આઈડિયા કરી શકાય? આમાંથી ભેજ કઈ રીતે કાઢી શકાય? અથવા તો કપડાને તડકા વગર જ કોરા કઈ રીતે કરી શકાય? ભીના રહી જાય તેના કારણે જ વાસ આવે છે. તો તેના માટે તો ઘણા બધા ઉપાય છે, પરંતુ સૌપ્રથમ ઉપાયની વાત કરીએ તો આ રીતે આપણે કપડા પર ઇસ્ત્રી ચલાવી અને કપડામાંથી ભેજ દૂર કરી શકાય છે. જો કપડાં એકદમ સાવ ભેજવાળા હોય, સુકાયેલા જ હોય, પરંતુ ફક્ત થોડી નમી હોય તો આ રીતે તમે તેમાં પ્રેસ કરી શકો છો. તેના કારણે કપડાં એકદમ કોરા થઈ જશે અને કપડામાંથી વાસ પણ જતી રહે છે. અને ક્યારેક એવું બને કે આપણે ઇન્સ્ટન્ટલી જે ધોયેલા કપડાં છે એ પહેરવા હોય તો ત્યારે પણ તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. અત્યારે મોટાભાગના ઘરોમાં વોશિંગ મશીનથી જ કપડાં ધોવાતા હોય તો તેમાં કપડાં આમ પણ 90% તો સુકાયેલા જ હોય છે. અને બીજી વાત કરીએ તો આ રીતે તમે કપડામાં લવિંગ પણ રાખી શકો છો. લવિંગની જે સ્ટ્રોંગ સ્મેલ છે એ બેક્ટેરિયા થવા દેતું નથી. તેના કારણે કપડામાંથી ક્યારેય પણ વાસ નહીં આવે. તો આ રીતે જો કોઈ પણ કપડામાં 2 થી 3 લવિંગ રાખી દઈએ તો પણ કપડામાં વાસ આવતી નથી કે બેક્ટેરિયા લાગતા નથી. એ સિવાય ભેજવાળા કપડાને સુકવવા માટે તમે આ રીતે ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે ડ્રાયરથી પણ થોડા ભેજવાળા કપડાં હશે તે કોરા થઈ જશે અને તેમાંથી વાસ પણ નહીં આવે. અથવા તો જો તમારા ઘરમાં એર કુલર હોય તો કુલરની મદદથી પણ તમે કપડાં સૂકવી શકો છો, જેના કારણે કપડામાં રહેલી બધી દુર્ગંધ દૂર થઈ જશે અને ઇન્સ્ટન્ટલી જ્યારે કપડાં જોઈતા હશે તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો આ બધી વાત થઈ કે કપડામાંથી ભેજની વાસ કઈ રીતે દૂર કરી શકાય, કપડાને કઈ રીતે કોરા કરી શકાય. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત કબાટમાં ગોઠવેલા કપડામાંથી પણ દુર્ગંધ આવે છે. ચોમાસામાં ખાસ આવું બનતું હોય. તો એના માટે તમે આઈડિયા કરી શકો છો. જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ કે કોઈ પણ એવી વસ્તુ ખરીદીએ ને તો એમાં આ રીતે પાઉચ આવતા હોય છે. સિલિકા જેલ લખેલું પાઉચ હોય તેને આપણે ફેંકી દેતા હોઈએ, પરંતુ આ પાઉચ પણ ખૂબ ઉપયોગી છે. તે વસ્તુને ડ્રાય રાખે છે, તેમાં ભેજ લાગવા દેતું નથી. અથવા તો જો ક્યારે એવું બને કે મોબાઈલમાં પાણી ચાલ્યું ગયું હોય, મોબાઈલ બંધ થઈ ગયો હોય, તો આવી ઘણી બધી સિલિકા જેલની પડીકી ભેગી કરી અને એક બોટલમાં બધી પડીકી રાખી અને તેમાં મોબાઈલ રાખી ઢાંકણ બંધ કરી દઈએ તો મોબાઈલમાં જે પણ પાણી ચાલ્યું ગયું છે, ભેજ લાગી ગયો છે તે નીકળી જશે. આ બધી જ પડીકી છે, સિલિકા જેલ છે, તેને ડ્રાય કરી દેશે અને મોબાઈલ ફરીથી ચાલુ થઈ જશે. તો આઈડિયા ખૂબ જ બેસ્ટ છે. તો જ્યારે પણ કોઈ વસ્તુમાં આ સિલિકા જેલનું પેકેટ નીકળે તો તેને ફેંકતા નહીં. અને જો આ રીતે આ કબાટમાં સિલિકા જેલનું પાઉચ રાખી શકાય છે. તે શું કરશે કે જે કપડામાં ભેજ લાગેલો હશે, નમી છે, તે બધું શોષી લેશે અને કપડાને ડ્રાય રાખશે, બેક્ટેરિયા નહીં થવા દે. ત્યાર પછી વાત કરીએ તો ઘણી વખત ચોમાસામાં આ રીતે પાણીનો ભરાવો થઈ જતો હોય છે. વોશ બેસિનમાં કે ક્યાંય આ રીતે પાણી ભરાઈ જાય તો તેના માટે તમે આઈડિયા કરી શકો. અહીં આપણે એક પ્લાસ્ટિકની બોટલ લઈશું અને તેને અહીંથી આપણે આટલા માપમાં કટ કરી લેવાની છે. જો હવે આ બોટલ દ્વારા આપણે પાણીનો નિકાલ કરીશું. જો આ બોટલને આ રીતે રાખી અને તેને આ રીતે પ્રેસ કરીએ અને ત્યાર પછી છોડી દઈએ. જો ફરીથી આપણે તેને પ્રેસ કરીએ અને ફરીથી છોડી દઈએ તો તમે જોઈ શકશો કે ધીમે ધીમે તેમાંથી પાણી જવાનું શરૂ થઈ જશે. તો જ્યારે પણ સિંક, વોશ બેસિન કે કોઈ જગ્યાએ આ રીતે પાણીનો ભરાવો થઈ જાય તો ફક્ત આ એક બોટલથી તમે પાણીનો નિકાલ કરી શકો છો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. ઘર બેઠા જ આપણે આ રીતે તેનું સોલ્યુશન કરી શકાય છે. જુઓ બધું જ પાણી ચાલ્યું ગયું છે ને. અને ત્યાર પછી જો ઘણી વખત સિંકમાં આ રીતે પીળાશ જામી જતી હોય છે, એકદમ ગંદી સિંક થઈ જાય. તો આ સિંકને ફરીથી કઈ રીતે આપણે ચમકાવી શકીએ? તો તેના માટે અહીં આપણે અડધું લીંબુ લેવાનું છે, લીંબુની સ્લાઇસ લઈએ. ત્યાર પછી અહીં આપણે સાજીના ફૂલ લઈશું. હવે આ લીંબુ પર સાજીના ફૂલ આ રીતે વેરીએ. હવે તેનાથી આપણે સિંક સાફ કરવાની છે. સાજીના ફૂલ છે એ સિંકમાં ક્લિનિંગનું કામ કરશે અને જે લીંબુ છે એ સિંકમાં શાઇનિંગનું કામ કરશે, જેના કારણે
સિંકમાં રહેલા બધા બેક્ટેરિયા દૂર થઈ જશે અને સિંક એકદમ ચમકી અને નવી બની જશે. કેવી સરળતાથી અહીં સિંક એકદમ સાફ થઈ ગઈ છે, નવા જેવી બની ગઈ છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ચોમાસામાં ઘણી વખત પાણી ભર્યું રહે તો એના કારણે આ રીતે શેવાળ પણ જામી જતો હોય છે. તો આ શેવાળને સરળતાથી કઈ રીતે દૂર કરી શકાય? તો તેના માટે અહીં આપણે એક મગમાં થોડું પાણી લઈએ અને તેમાં 2 ચમચી જેટલું મીઠું ઉમેરીએ અને ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલા સાજીના ફૂલ ઉમેરવાના છે. તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. ખૂબ જ સિમ્પલ એવું આ સોલ્યુશન છે. ગમે તેવો જૂનો શેવાળ હશે તો પણ તે સાફ કરી દેશે. હવે જેટલામાં શેવાળ લાગેલો છે ત્યાં આ પાણીને રેડીશું અને તેને 10 થી 15 મિનિટ સુધી એમનેમ રહેવા દઈશું અને ત્યાર પછી સાવરણા વડે તેને સાફ કરી લઈએ. કોઈ બ્રશથી પણ સાફ કરી શકાય છે. તમે જોઈ શકશો કે જે પણ શેવાળ છે તે તરત જ તેમાંથી ઉખડવા લાગશે. મીઠું જે છે તે ક્ષાર કાપવાનું કામ કરશે અને સાજીના ફૂલ છે તે ક્લિનિંગનું કામ કરશે. જુઓ, સરળતાથી બધો જ શેવાળ અહીંથી દૂર થઈ ગયો છે. જુઓ, અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો છો કે પહેલાં કેટલો શેવાળ હતો અને અત્યારે કેટલું ક્લીન થઈ ગયું છે. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. ત્યાર પછી વાત કરીએ તો જ્યારે આપણે ચોમાસામાં સ્કૂલ, કોલેજ કે ઓફિસ કે બહાર કંઈ જતા હોય તો બધી જ વસ્તુઓ પલળી જતી હોય છે. તો એને આપણે કઈ રીતે સેફ રાખી શકાય? તો તેના માટે પણ આપણે બોટલનો ઉપયોગ કરી શકાય છે. અહીં આપણે એક પ્લાસ્ટિકની બોટલ લઈશું અને તેને આ રીતે રેપર કાઢી અને અહીં સેન્ટરમાંથી કટ કરવાની છે. તો પહેલાં આપણે માર્કરથી માર્ક કરી લઈએ અને અહીં આપણે આખી જ બોટલ રાઉન્ડમાં કટ નથી કરવાની, આપણે થોડો ભાગ રાખી દઈશું. જુઓ, કંઈક આ રીતે આપણે કટ કરીશું. ત્યાર પછી અહીં મેં એક ચેન લીધેલી છે અને ત્યાર પછી અહીં આપણે હોટ ગ્લુનો ઉપયોગ કરીશું. આ રીતે ગ્લુ ગનથી હોટ ગ્લુ લગાવી અને આ રીતે ચેનને તેમાં ચોંટાડી દઈએ ફરતે. અને જો ચેન મોટી પડતી હોય તો આ રીતે તેને કટ કરી નાખીએ અને આ રીતે સરસ ચોંટાડી દઈએ રાઉન્ડમાં. જો, સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. અહીંથી આપણે ચેઇન વડે આ બોટલને ખોલી શકાય છે. કેટલું સરસ એક ઓર્ગેનાઇઝર બની ગયું છે. હવે આમાં તમે તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ્સ અથવા તો કોઈ પણ વસ્તુ રાખી શકો છો. મોબાઈલ પણ સાચવી શકાય છે અથવા તો ક્રીમ વગેરે પણ રાખી શકાય છે. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. ટૂંકમાં કે આપણે જે પણ વસ્તુને સાથે લઈ જવા માંગતા હોય એ બધી જ આ રીતે બોટલમાં પેક કરી અને લઈ જઈ શકીએ છીએ. તો હવે આ બધી વસ્તુઓ પાણીમાં પલળવાની બીક પણ નહીં રહે અને સરળતાથી તેને સાથે લઈ પણ જઈ શકાય છે. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. તો આ રીતે પ્લાસ્ટિકની બોટલમાંથી આ ઓર્ગેનાઇઝર જરૂરથી બનાવીને રાખજો, ખૂબ જ કામ આવશે. ચાલો ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો જ્યારે આપણે ચોમાસામાં બહારથી ઘરે આવીએ તો બૂટમાં ખૂબ જ દુર્ગંધ આવવા લાગે છે, વાસ આવવા લાગે છે અથવા તો બૂટ ધોયા હોય તો પણ તેમાંથી વાસ આવે છે. તો એવા સમયે તમે અહીંયા ન્યૂઝપેપરના ટુકડાનો ઉપયોગ કરી શકો છો. આ રીતે છાપું લઈ તેનો ડૂચો વાળી અને તેને બૂટમાં રાખી દઈએ. તેનાથી શું થશે કે જો બૂટ ભીના હશે, તેમાં ભેજ હશે તો તે બધું જ આ કાગળ શોષી લેશે અને બૂટને એકદમ કોરા કરી દેશે, ડ્રાય કરી દેશે. જેના કારણે બૂટમાંથી આવતી વાસ ચાલી જશે. બૂટમાં બેક્ટેરિયા લાગશે નહીં, જેના કારણે તેમાંથી દુર્ગંધ પણ નહીં આવે. અને જ્યારે બૂટ પહેરવા હોય તો આપણે આ કાગળને કાઢી શકીએ. અને એ પણ ફાયદો છે કે બૂટ જો ગમે ત્યાં પડ્યા હોય તો આમાં કોઈ પણ જીવજંતુ વગેરે જવાની બીક પણ નહીં રહે. તો ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે. એ સિવાય વાત કરીએ તો ચોમાસામાં ઘણી વખત આખા ઘરમાંથી જ ભેજની ખૂબ જ વાસ આવે છે. તો તમે અહીં એર ફ્રેશનરનો ઉપયોગ કરી શકો છો. આ રૂમ ફ્રેશનર માર્કેટમાં સહેલાઈથી ઓછી કિંમતે મળતા હોય છે. તો આ જો રૂમ ફ્રેશનર રાખીએ ને તો તેનાથી ઘરમાં વાસ આવતી નથી. અહીં તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ રૂમ ફ્રેશનર ખરીદી શકો છો અને ઘરમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકો છો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. તો આ રીતે રૂમ ફ્રેશનર પણ અચૂકથી રાખવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો ચોમાસામાં આ રીતે મીઠાની ડબ્બી વગેરે હોય તો તે ભેજના કારણે મીઠું ઓગળવા લાગે છે, જામી જાય છે અથવા તો કોઈ પણ મસાલા હોય તો આ રીતે ઓગળવા લાગે. તો ત્યારે તમે આ ઉપાય કરી શકો છો કે આ મીઠાની ડબ્બીમાં સાથે થોડા ચોખા રાખી દઈએ.
ચોખાની પ્રોપર્ટીઝ ડ્રાય છે તો તે મીઠામાં રહેલો જે ભેજ છે તેને શોષી લેશે અને આ ચોખા જે છે મીઠાના કણ કરતાં મોટા હોય તેથી તે આપણે ડબ્બીમાંથી નીકળશે પણ નહીં. અથવા તો એક આછા કાપડમાં ચોખાની નાની પોટલી રાખી અને પણ રાખી શકાય છે તો પણ તેમાં ભેજ લાગશે નહીં. જો મીઠાની મોટી બરણી હોય તો તેમાં પોટલીમાં થોડા ચોખા રાખી અને રાખી શકાય. મીઠું ક્યારેય પણ ઓગળશે નહીં. ખૂબ જ એવો બેસ્ટ આઈડિયા છે. હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો ચોમાસામાં ખાસ કરીને નાના બાળકોને ઠંડી વધારે લાગી જતી હોય છે, બીમાર થઈ જતા હોય છે. તો એવા સમયે તમે અહીં દેશી ઉપચાર કરી શકો છો. અહીં આપણે કાળા રંગનો દોરો લઈશું. આ જે કાળો રંગ છે તે ગરમી ઉત્પન્ન કરે છે. તેથી આપણે અહીં કાળા રંગનો ઉપયોગ કર્યો છે અને તેને 4 વડો વાળીએ આ રીતે આપણે સોયમાં પરોવીએ. અને હવે અહીં આપણે એક લસણની કળી લેવાની છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને લસણની તાસીર ગરમ હોય છે. આ રીતે આપણે લસણની કળી છે કાળા દોરામાં આ રીતે પરોવી અને હવે આ બાળકના ગળામાં પહેરાવી દઈએ. તેનાથી તમે જોઈ શકશો કે શરદી જુકામ છીંક વગેરે આવતું હશે તરત જ બંધ થઈ જશે અને શરદી જુકામ તરત મટી જશે. આ એક વૈજ્ઞાનિક રીતે સાયન્ટિફિકલી પ્રૂફ થયેલું છે. પરંતુ યાદ રાખવાનું છે કે અહીં આપણે લસણની કળી તેમાં એક જ પરોવવાની છે. લસણ તાસીરમાં ખૂબ ગરમ હોવાથી જો વધારે લસણની કળી તેમાં પરોવીએ તો બાળકને નુકસાન પણ કરી શકે છે. ખૂબ નાનું બાળક હોય તો એટલી ગરમી સહન ન પણ કરી શકે. તેથી એક જ લસણની કળી ગળામાં પહેરાવીએ અને ઠંડી ઉતરી જાય ત્યાર પછી ગળામાંથી કાઢી લઈએ. તો આ એક દેશી ઉપચાર છે અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે. ત્યાર પછી વાત કરીએ તેનાથી થોડા મોટા બાળકોની. તો જ્યારે તેઓ વરસાદમાં પલળે તો તરત તેને શરદી ઉધરસ વગેરે થઈ જતું હોય છે, બીમાર પડી જાય છે. તો એવા સમયે તમે આઈડિયા કરી શકો. અહીં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરીએ. ત્યાર પછી તેમાં એક આદુનો ટુકડો લઈ અને તેને થોડું છીણી લઈએ અને હવે તેમાં 3 થી 4 લવિંગ ઉમેરીએ અને 4 થી 5 મરીના દાણા ઉમેરીએ. મરીના દાણા ન હોય તો મરીનો પાવડર પણ ચાલે. ત્યાર પછી તેમાં 4 થી 5 તુલસીના પાન ઉમેરીએ. હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે ઉકાળવાની છે. સરસ ઉકળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી અને એક અલગ વાસણમાં તેને ગાળી લઈએ અને અહીં તેને થોડું ઠંડુ પડવા દેવાનું છે. નવસેકું ગરમ રહે ત્યારે બાળકને આ પાણી 5 થી 6 ચમચી જેટલું પીવડાવવાનું છે. તેનાથી શરદી જુખામ તરત જ બંધ થઈ જશે. બાળક તરત જ સાજું થઈ જશે. આ પણ એક દેશી ઉપચાર છે. એ સિવાય વાત કરીએ તો ચોમાસામાં પાંખોવાળા જીવડા, જીવજંતુઓ, મચ્છર માખી વગેરે પણ ખૂબ જ આવતા હોય છે. તો તેને ભગાડવા માટે આ આઈડિયો કરી શકાય. અહીં આપણે એક લીંબુ લેવાનું છે અને લીંબુને આ રીતે કટ કરી લઈએ, 2 ફાડ કરી લઈએ. હવે અહીં આપણે 4 થી 5 લવિંગ લઈએ અને આ લવિંગને આ લીંબુમાં આ રીતે આપણે રાખી દેવાના છે. પછી આ લીંબુને દરવાજા પાસે, બારી પાસે, ટૂંકમાં કે જ્યાંથી આ જીવજંતુઓની અવરજવર થતી હોય ત્યાં રાખી દેવાનું છે. તેનાથી ઘરમાં સૂક્ષ્મજીવો આવશે નહીં. લીંબુ અને લવિંગની સ્ટ્રોંગ સ્મેલથી જીવાત ઘરમાં આવતી નથી અને ઘરને જીવાતથી બચાવી શકાય છે. ત્યાર પછી વાત કરીએ કે ચોમાસામાં બાકસ વગેરે હવાઈ જતું હોય છે. ભેજ લાગવાના કારણે આ માચીસ તરત જ હવાઈ જાય. તો આપણે તેને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય? તો તેના માટે અહીં આપણે એક પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીશું. આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો લઈએ અને તેમાં બધી બાકસ ભરી અને રાખી દઈએ તો બાકસ હવાશે પણ નહીં. જ્યારે પણ ઉપયોગમાં જોઈએ તો વ્યવસ્થિત તે પ્રગટી શકશે. તો આ પણ એક સિમ્પલ અને સરસ એવો આઈડિયા છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.